दोस्तों जय बजरंग बली। सबकी करे भले खोटी कमेंट मत कर दो। હવે આ હકીકત ઝટકારો સામે પેલો આવતો કંપની વાળો પેલો કાઢ્યો ને ત્યારે આરો આ માલ હતો। હવે આ માલ મળતો નહીં। ઈયામાંથી ઝટકો દેવા વાળી અલગ પીસીબી આવે, પછી વોલ્યુમ વધારે અલગ પીસીબી આવે। આ પોસ્ટ પીસીબી હે ઈયા મેં તો સામે ના આવે પટાકા વાળા ઝટકા में 99% બગડતો નહીં યાર। સિકાને કેમ કે યારમાં કેમિકલ ભરેલો આવે। દેખો આ ડબ્બીમાં આ મશીન 99% નહીં મળતો આપે। અગર બગડે તો પૂરો તપડ નવો નાખવો પડે। કોઈ મિસ્ત્રી ઠાપ નહીં પડતો હોય। હું ખુદ મિસ્ત્રી હું પણ મોયા તકે હાર માનો। આ દેખો આ રે પીસીબી सीखे आ कोई बंदो आए तो मारता कोई रिपेयर करावा हारू के હું 5 દી મથી મારથી ફોલ્ટ સેટ ન રહ્યો हेड एंड 5 मिनिट में बंद થાય પો हेड एंड 5 मिनिट में बंद થાય પો। પછી મેં આ લઈને પીસીબી નવી લગાવી। હવે ઉવારે હેડે લગભગ 2-3 સીઝન પકવાડી પડી है। तो झटको में कम जीव है तो निकला तो फॉल्ट निकला ना का पीसीबी नोखे बनी जावे। पासो रिवर्स करंट आवे तो काम है कि उवार में एलिमीटर मोटो पटाका वाळो आवे पासो करंट देवानो कारण आ के मो कोयल सारपोस आवे वो मेन कोयल मोली बळे पड़ी तर बળી ભેળી થાય તો પાછો રિવર્સ કરંટ આવે તો પૂરી પીસીબી બાળે પડી। पीसीबी नवी लगाવો पीसीबी काट दे। थैंक यू। जय बजरंग बली। सबकी करे भली खोटी कमेंट मत करजो भाई।